દેવોના દેવ મહાદેવને વારંવાર વંદન કરીને આજે શિવ યોગ ના એક મહાન સિદ્ધાંતની આપ સર્વ સ્નેહીજનો સમક્ષ મારે વાત કરવી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સાધ્ય અને અસાધ્ય રોગોથી પીડાય છે, મોંઘવારીના જમાનામાં વ્યક્તિને ઘર પરિવાર ચલાવવું પણ મુશ્કેલ હોય અને ત્યારે અસાધ્ય રોગ આવી જાય તો કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ તો અનુભવીને જ ખબર હોય. પણ આવી ભયંકર સમસ્યાનું આસાન અને સરળતાથી ઉપાય ઋષિઓએ બતાવ્યો છે, તો એને આપણે સમજવો જોઈએ અને જીવનમાં અપનાવવું જોઈએ. ત્રિસૂત્રી સાધના પદ્ધતિનું એક સરસ મજાનું સૂત્ર હું આપ સમક્ષ કહું છું. આજના આધુનિક જમાનામાં કોમ્પ્યુટર અથવા તો છે એ ફોન જ્યારે બગડે છે ત્યારે આપણે દુકાનદાર પાસે જઈએ છીએ અને એને સરખું કરવાનું કહીએ છીએ. એ ચેક કરીને કહે છે કે તમારા ફોનમાં એવા વાયરસ ઘૂસી ગયા છે કે કાર્યક્રમને ફોર્મેટિંગ કરવું પડશે. તો આપણે કહીએ છીએ કે કરી નાખો, કાંઈ વાંધો નહીં. અને એ ફોર્મેટિંગ કર્યા પછી વાયરસ વગરના સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા પડશે. આપણે રાજી ખુશીથી તૈયાર થઈએ છીએ. આ જ સિદ્ધાંત છે એ તપ, સેવા અને સુમરીની પદ્ધતિમાં કહેવામાં આવે છે કે આપણા શરીરની અંદર ગંદકી અને રોગ પેદા કરે એવી સમસ્યાઓ જ્યારે આવી છે, એવા વાયરસ આવ્યા છે, ત્યારે એને રસાહાર દ્વારા, એને લંઘન દ્વારા અને એને એનિમા દ્વારા એ બધાય વાયરસનું ફોર્મેટિંગ કરો અને પછી એવી ભોજન પ્રથાને અપનાવો પોતાના જીવનમાં કે નવા વાયરસ છે એ આવે નહીં. એટલે કે સરસ મજાના વાયરસ વગરના સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો તો ફરીને બીમારી આવશે નહીં. અને મનુષ્ય શરીર સરસ મજાનું મળ્યું છે તો એની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે. તો બહુ મોટી મોટી સમસ્યાઓનું આસાન સમાધાન આપણા ઋષિઓ પાસે છે. તો ચાલો આપણે સત્શાસ્ત્રો અને સદગુરુઓની શરણમાં જઈએ. હરિઓમ.